રોલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન એ ડેમોક્રેસી. લોકશાહીની અંદર સિવિલ સર્વિસનો રોલ શું છે? આ ટોપિક સમજતા પહેલા આપણે સમજીએ લોકશાહી એટલે શું, સિવિલ સર્વિસીસ એટલે શું, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વ્યવસ્થા એટલે શું. આ ત્રણ વર્ડના કન્સેપ્ટ આપણે સમજી લઈએ એટલે 50% રોલ ઓફ સિવિલ સર્વિસ ઇન ડેમોક્રેસી આપણને ખ્યાલ આવી જશે. ડેમોક્રેસી એટલે શું? ડેમોક્રેસી એટલે સરકારની વ્યવસ્થાપનની એક પદ્ધતિ છે. ગવર્મેન્ટ સિસ્ટમ કઈ કઈ રીતે ચાલી શકે છે? એક મોનાર્કી સિસ્ટમ છે, પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, બીજી ડેમોક્રેટિક સિસ્ટમ છે, ઓથોરિટેરિયન સિસ્ટમ છે, આવી ઘણી બધી સિસ્ટમ છે. તેમાં ડેમોક્રેસી સિસ્ટમ એટલે શું કે મોટા ભાગે વર્લ્ડના કન્ટ્રીઝની અંદર અત્યારે હાલ ડેમોક્રેસી લોકશાહી સિસ્ટમ ચાલે છે. લોકશાહી સિસ્ટમ એટલે પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને લોકસભાની અંદર અથવા તો સેન્ટ્રલ લેજિસ્લેચરની અંદર મોકલશે અને એ પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ જ ગવર્મેન્ટનું એડમિનિસ્ટ્રેશન સંભાળશે. આ લોકશાહી છે, આ ડેમોક્રેસી છે. ડેમોક્રેસીની અંદર મુખ્યત્વે 4 પિલર છે. 4 પિલરની અંદર સૌથી ફર્સ્ટ અને ફોરમોસ્ટ પિલર છે તો તે છે લેજિસ્લેચર. લેજિસ્લેચર એટલે કે બંધારણીય સભા. સ્ટેટ ગવર્મેન્ટ ઉપર વિધાનસભા છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર લોકસભા અને રાજ્યસભા છે, જેને આપણે લેજિસ્લેચર કહીશું, જેનું મુખ્ય કાર્ય છે નિયમો બનાવવા, કાયદાઓ ઘડવા. આ નિયમો અને કાયદાઓ છે એનું પાલન કોણ કરાવડાવશે? એક્ઝિક્યુટિવ્સ. એક્ઝિક્યુટિવ્સ એટલે શું કે જે આપણે સિવિલ સર્વિસ સમજીએ છીએ, સ્ટેટ ગવર્મેન્ટની સર્વિસ, સેન્ટ્રલ ગવર્મેન્ટની સર્વિસ. એ સિવાય એક્ઝિક્યુટિવ્સની અંદર પ્રેસિડેન્ટ અને ગવર્નરનો પણ સમાવેશ થાય છે. પ્રેસિડેન્ટ અને ગવર્નરની સાથે સાથે મિનિસ્ટર્સનો પણ સમાવેશ થાય છે. મિનિસ્ટર્સ એ લેજિસ્લેટર અને એક્ઝિક્યુટિવ્સને જોડતી કડી સમાન છે. અને આ બંને સિવાય જો કોઈ વ્યક્તિ કાયદાનું પાલન ના કરે તો તેને સજા આપવાનું કામ છે જ્યુડિશરીનું. તો આ 3 મુખ્ય પિલર થયા. આ 3 મુખ્ય પિલરની સાથે રિસેન્ટ સમયની અંદર મીડિયા એટલે કે પ્રેસ એ વધારે પાવરફુલ થતું જાય છે. તો પ્રેસ એ ડેમોક્રેસીનું હવે એક ઇમ્પોર્ટન્ટ અંગ બની ગયું છે. તો ડેમોક્રેસી એટલે આ 4 મુખ્ય પિલર્સ ઉપર ડેમોક્રેસી કોઈ પણ દેશની લોકશાહી ઉભેલી હોય છે. આ 4 મુખ્ય પિલર્સની અંદર આપણે જોવાનું છે એક્ઝિક્યુટિવ્સ. જે એક્ઝિક્યુટિવ્સ સિવિલ સર્વિસીસનું બંધારણ કરે છે. સિવિલ સર્વિસની અંદર એક્ઝિક્યુટિવ્સનો સમાવેશ થાય છે. એટલે સિવિલ સર્વિસીસ એટલે શું? સિવિલ સર્વિસીસ એકચ્યુઅલી એન્શિયન્ટ ટાઈમનો કન્સેપ્ટ છે. એન્શિયન્ટ ટાઈમ્સ એટલે કે આપણને ખ્યાલ છે કે ભારતની અંદર સૌથી પહેલું કોઈ મોટું અમ્પાયર હોય તો તે મૌર્યન અમ્પાયર છે. તો મૌર્ય અમ્પાયરની અંદર પણ જે કૌટિલ્યએ ગવર્મેન્ટ સિસ્ટમ કેવી રીતે ચાલશે તેના માટેના અમુક સિદ્ધાંતો રજૂ કર્યા હતા અર્થશાસ્ત્રની અંદર. અને તે સિદ્ધાંતો અંદર કૌટિલ્યએ અધ્યક્ષા અને રાજુકા આ 2 પ્રકારના એક સિવિલ સર્વન્ટ્સની બોડી કે ઇન્સ્ટિટ્યુશન ક્રિએટ કર્યું હતું. એક પદ હતા અધ્યક્ષા અને રાજુકા, જે આજના સમયના કલેક્ટર કે આજના સમયના મામલતદારની સાથે આપણે કમ્પેરિઝન કરી શકીએ કે કોઈ એક પ્રોવિન્સ, કોઈ એક જિલ્લો, જે જિલ્લો કે પ્રોવિન્સનું એડમિનિસ્ટ્રેશન અધ્યક્ષા અને રાજુકા સંભાળતા હતા. એ સિવાય સિવિલ સર્વિસ કેવી રીતે ચાલશે, એનો રોલ શું હશે, એમના ફંક્શન શું હશે, આ બધું અર્થશાસ્ત્રની અંદર ડિટેલમાં મેનેજ હતું. એ મૌર્યન અમ્પાયર પછી મેડિવલ ટાઈમની અંદર એટલે મધ્યકાળની અંદર જે મુઘલ અમ્પાયર હતું તે મુઘલ અમ્પાયરની અંદર પણ ખાસ કરીને રેવન્યુ કલેક્શન માટે એટલે કે કર ઉઘરાવવા માટે એક અલગ જ પ્રકારની એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમની વ્યવસ્થા હતી અને જેની અંદર સિવિલ સર્વન્ટ એટલે કે પદાધિકારીઓને ચૂંટવામાં નીમવામાં આવતા હતા. એ મૌર્યન અમ્પાયર પછી મુઘલ અમ્પાયર અને પછી રિસેન્ટ કન્સેપ્ટની અંદર એટલે કે જ્યારે બ્રિટિશ શાસન ભારત ઉપર હતું એ બ્રિટિશ શાસન પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન પણ અમુક ઓફિસર્સની નિમણૂક કરવામાં આવતી, જે ઓફિસર્સનું મુખ્ય કાર્ય હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે કંપનીનો ટ્રેડ મેનેજમેન્ટ થાય એ ટ્રેડની અંદર સપોર્ટ કરવા માટે. અને એ ઈસ્ટ ઇન્ડિયાના કંપનીના ટ્રેડને સપોર્ટ કરવા માટે જે સિવિલ સર્વિસ ક્રિએટ થઈ એ સિવિલ સર્વિસનું ફોર્મલાઇઝેશન 1800ની સાલની અંદર વેલેસ્લી દ્વારા કરવામાં આવ્યું. વેલેસ્લી દ્વારા ઇન્ડિયન સિવિલ સર્વિસની નિમણૂક કરવામાં આવી. અને એ સમયે જે સિવિલ સર્વિસ સિસ્ટમ હતી ભારતમાં એ સમયની સિવિલ સર્વિસ સિસ્ટમ મોસ્ટલી ગવર્મેન્ટના એટલે જે તે સમયના ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા તો બ્રિટિશ ગવર્મેન્ટના એના હેતુઓ પૂરા કરવા માટે હતી, ભારતનું શોષણ કરવા માટે હતી. વધુને વધુ કર કેવી રીતે ઉઘરાવી શકાય અને બ્રિટિશ શાસન ભારત ઉપર વધારે ને વધારે મજબૂત થઈ શકે તેની માટેની વ્યવસ્થા હતી. એટલે મોટાભાગના ઓફિસર્સ ઇંગ્લેન્ડમાંથી સિલેક્ટ કરવામાં આવતા. એક્ઝામની પદ્ધતિઓ, ટ્રેનિંગની સિસ્ટમ એ પ્રકારે કરવામાં આવતી કે ઇન્ડિયન્સનો ઓછામાં ઓછો સમાવેશ થાય.
એક્ઝામ્સ પણ ઇંગ્લેન્ડમાં લેવામાં આવતી, ટ્રેનિંગ પણ એમની 3 વર્ષ દરમિયાન હાર્વર્ડ અથવા તો ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર કરવામાં આવતી હતી અને એમને ટ્રેન્ડ જ એવી રીતે કરવામાં આવતા કે જેથી એ મેક્સિમમ બ્રિટિશ પર્પઝને, બ્રિટિશના ઇન્ટરેસ્ટને સર્વ કરવામાં આવે. એ પછી જ્યારે ભારત આઝાદ થયું ત્યારે સિવિલ સર્વિસનું કમ્પ્લીટલી રીઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું, ખાસ કરીને સરદાર પટેલ દ્વારા. અને જે સિવિલ સર્વિસનું રીઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું એમાં મુખ્ય ફંક્શન એમને આપવામાં આવ્યું વેલફેર સ્ટેટ. કારણ કે હવે સિવિલ સર્વિસનું કાર્ય લો એન્ડ ઓર્ડર અને મેનેજમેન્ટની સિવાય પબ્લિકને સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવ્યું. એટલા માટે એનું નામ પછી પડ્યું ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. ઇન્ડિયન સિવિલ સર્વિસની જગ્યાએ આઈસીએસની જગ્યાએ IAS તરીકે એમનું હવે નોમેનકલ્ચર એટલે કે નામકરણ કરવામાં આવ્યું. એટલે આઝાદી પછી મુખ્યત્વે 3 પ્રકારની સર્વિસ હતી. સૌથી પહેલી સર્વિસ સેન્ટ્રલ ગવર્મેન્ટની સર્વિસ, બીજી સ્ટેટ ગવર્મેન્ટની સર્વિસ અને ત્રીજી લોકલ ગવર્મેન્ટની સર્વિસ. અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે સર્વિસ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની સર્વિસની અંદર 2 પ્રકારની સર્વિસ હશે. પહેલી ઓલ ઇન્ડિયા સર્વિસ કે જેની અંદર IAS એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, બીજું IPS ઇન્ડિયન પોલીસ સર્વિસ, ત્રીજું IFOS એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. બીજી સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ હતી જેમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસ એટલે કે આપણે ઇન્કમ ટેક્સ જેને કહીએ છીએ, એ સિવાય પછી ઇન્ડિયન ફોરેન સર્વિસ, ઇન્ડિયન રેલવે સર્વિસ અને બીજી ઘણી બધી અકાઉન્ટ સર્વિસીસનો સમાવેશ થાય છે. સેમ દરેક રાજ્ય લેવલ પર, સ્ટેટ લેવલ પર પણ સિવિલ સર્વિસ છે તેને સ્ટેટ સિવિલ સર્વિસ કહેવાશે. સ્ટેટ સિવિલ સર્વિસમાં મુખ્યત્વે આવશે સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે DC, DYSP ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. અને બીજી ક્લાસ 2 લેવલની સર્વિસ છે કે જેમાં મામલતદાર આવશે, TDO આવશે અને બીજી બધી સર્વિસીસ આવશે. તો આ છે સિવિલ સર્વિસનો એન્શિયન્ટ ટાઈમથી અત્યાર સુધીનો કન્સેપ્ટ. હવે સિવિલ સર્વિસનું મુખ્ય કાર્ય શું છે ડેમોક્રેસીની અંદર? તો ડેમોક્રેસીની અંદર સિવિલ સર્વિસના ઘણા બધા કાર્યો છે, પણ સિમ્પલ લેંગ્વેજની અંદર આપણે સમજવા જઈએ તો સિવિલ સર્વિસનું મુખ્ય કાર્ય છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન કરવું, એટલે કે લોક પ્રશાસનને સંભાળવું, લોકોને એડમિનિસ્ટ્રેટ કરવા. એટલા માટે જ એમનું નામ છે સિવિલ સર્વન્ટ્સ. સિવિલ સર્વન્ટ્સ એટલે એ પ્રકારના સર્વન્ટ્સ કે જે સિવિલિયન હોય, સિવિલિયન એટલે સામાન્ય પબ્લિકમાંથી જ આવેલા હોય અને એમનું મુખ્ય કાર્ય છે સિવિલિયનને જ સર્વ કરવાનું. એટલે જો સિવિલ સર્વિસની ડેફિનેશન જોવા જઈએ તો સિવિલ સર્વિસની ડેફિનેશન એટલે એ પ્રકારના ઓફિસર્સ કે જે ઓફિસર્સને સિવિલિયન્સની સર્વિસ કરવા માટે નિમવામાં આવેલા હોય, સિવાય કે પોલિટિકલ અને જ્યુડિશરી. પોલિટિકલ અને જ્યુડિશરી સિવાયના જેટલા પણ સર્વન્ટ છે એ બધા જ સર્વન્ટ્સને આપણે એક્ઝિક્યુટિવ્સ કહીશું એટલે કે સિવિલ સર્વન્ટ્સ કહીશું. આ સિવિલ સર્વન્ટ્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો જે કન્સેપ્ટ છે એ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કન્સેપ્ટ ઇન્ડિયાની અંદર પણ આઝાદી પછી સતત સમયાંતરે બદલાતો રહ્યો છે. કારણ કે ઇન્ડિયાની અંદર એ સિવિલ સર્વિસ IAS એટલે સ્ટીલ ફ્રેમ કહેવાય છે. જેટલી પણ ગવર્મેન્ટની યોજનાઓ છે, જેટલી પણ ગવર્મેન્ટની પોલિસી ફોર્મ્યુલેશન થાય છે, પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, દરેક મોટા ફંક્શન કે કન્ટ્રી કેવી રીતે રન થશે, આ બધા જ ડિસિઝન્સ સિવિલ સર્વિસીસ દ્વારા લેવામાં આવશે. એટલે કાલે સવારે ઇન્ડિયાનું ફ્યુચર શું હશે, પ્રેઝન્ટલી ઇન્ડિયાના જેટલા પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન કેવી રીતે થઈ શકશે, આ બધી જ ચર્ચાઓ, આ બધું ડિસ્કશન, આ બધી જ વસ્તુ માટેનું પોલિસી ફોર્મ્યુલેશન સિવિલ સર્વિસ દ્વારા કરવામાં આવશે. અને એટલા માટે જ UPSC, GPSCની દરેક એક્ઝામ્સની અંદર હવે સિવિલ સર્વિસ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ બધા કન્સેપ્ટ કમ્પલસરી કરી દેવામાં આવ્યા છે. આ જે સિવિલ સર્વિસ છે એ સિવિલ સર્વિસના કોન્સ્ટિટ્યુશનના પ્રોવિઝન, કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણની અંદર સિવિલ સર્વિસની કઈ જોગવાઈઓ કરવામાં આવી છે. બંધારણની અંદર સિવિલ સર્વિસની જોગવાઈઓ આર્ટિકલ 53 અને આર્ટિકલ 154. આર્ટિકલ 53માં પ્રેસિડેન્ટની વાત કરી છે, આર્ટિકલ 154માં ગવર્નરની વાત કરી છે. એટલે આર્ટિકલ 53 અને 54માં એવું જણાવવામાં આવ્યું છે કે જે ગવર્મેન્ટની 3 જે બ્રાન્ચ છે એમાંની એક્ઝિક્યુટિવ બ્રાન્ચ છે, એક્ઝિક્યુટિવ બ્રાન્ચના હેડ તરીકે સેન્ટ્રલ લેવલે પ્રેસિડેન્ટ હશે, સ્ટેટ લેવલે ગવર્નર હશે. અને આ પ્રેસિડેન્ટ અને ગવર્નર પોતાના એક્ઝિક્યુટિવ તરીકેના રોલ એ પોતાના સબઓર્ડિનેટ ઓફિસર દ્વારા ઇમ્પ્લિમેન્ટેશન કરશે. એટલે કે સબઓર્ડિનેટ ઓફિસર એટલે કયા? IAS, DC, સેન્ટરમાં IPS અને અહીંયા DYSP. આ બધા સબઓર્ડિનેટ ઓફિસર દ્વારા એ પોતાના રોલ્સનું, પોતાના રહેલા પાવર્સનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે. એ સ્પેસિફિકલી કયા ઓફિસર્સ હશે, કઈ સર્વિસીસ છે, એમના રોલ્સ શું, એમની ડ્યુટી શું, એમની અપોઇન્ટમેન્ટ કેવી રીતે થશે,
એમને ડિસમિસ કેવી રીતે કરવામાં આવશે, એમને કયા કયા લાભ મળશે, આ બધી જ વસ્તુઓ ડિટેલમાં બંધારણની અંદર આર્ટિકલ 308 થી આર્ટિકલ 323 ની અંદર ડિટેલમાં મેનેજ કરવામાં આવ્યું છે, એક્સપ્લિસિટલી દર્શાવવામાં આવ્યું છે. એમાં મુખ્યત્વે 3 આર્ટિકલ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિકલ 310, આર્ટિકલ 311 અને આર્ટિકલ 312. જે આર્ટિકલ 310 છે એ આર્ટિકલ 310 ની અંદર સેન્ટર અને સ્ટેટ સિવિલ સર્વિસનો ટેન્યોર કેટલો હશે એ ટેન્યોર વિશે વાત કરવામાં આવી છે. તો એમનો ટેન્યોર એ 5 વર્ષ માટે નથી. જે પોલિટિકલ એક્ઝિક્યુટિવ છે એ પોલિટિકલ એક્ઝિક્યુટિવ ટેમ્પરરી બોડી છે. ટેમ્પરરી એટલે કે દરેક 5 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. 5 વર્ષ પછી બીજા પોલિટિકલ એક્ઝિક્યુટિવ્સ હશે, 5 વર્ષ પછી બીજા કોઈ મિનિસ્ટર્સ હશે. પરંતુ જે સિવિલ સર્વિસ છે એ સિવિલ સર્વિસ એ પરમિનન્ટ બોડી છે. એટલા માટે કે જેટલી પણ પોલિસી ડિસિઝન્સ લેવાય છે, પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, એમાં કન્ટિન્યુએશન રહેશે. જો સિવિલ સર્વિસ પણ ટેમ્પરરી હોય તો ઇન્ડિયાની ગવર્મેન્ટ સિસ્ટમ ચાલી જ ના શકે. દરેક 5 વર્ષે દરેક ચૂંટણીના અંતે ગવર્મેન્ટની કમ્પ્લીટ સિસ્ટમ ચેન્જ કરવી પડે, વર્કિંગ સ્ટાઇલ ચેન્જ કરવી પડે. પરંતુ આપણને ખ્યાલ છે કે ઇરિસ્પેક્ટિવ ઓફ કોઈ પણ પોલિટિકલ પાર્ટી સેન્ટ્રલ ઓર સ્ટેટ લેવલે હોય, પરંતુ જે ડે ટુ ડે રૂટીન એડમિનિસ્ટ્રેશન છે, ડે ટુ ડે રૂટીન જે ગવર્મેન્ટની પોલિસીસ છે, હાઉ ગવર્મેન્ટ રન્સ, ગવર્મેન્ટ કેવી રીતે ચાલે એ ચેન્જ નથી થતું થેન્ક્સ ટુ ધી એક્ઝિક્યુટિવ્સ એટલે કે સિવિલ સર્વન્ટ્સ. એમનો ટેન્યોરની વાત છે. આર્ટિકલ 311 એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. એ આર્ટિકલ 311 ની અંદર સિવિલ સર્વન્ટને ડિસમિસલ અને રિમૂવલ માટેના પ્રોવિઝન્સ છે. એટલે કે સિવિલ સર્વન્ટ્સને આપણને ખ્યાલ છે કે આઈએએસ અને ડેપ્યુટી કલેક્ટર યુપીએસસી અને જીપીએસસીની એક્ઝામ ક્લિયર કરવી કેટલી ટફ છે, એટલે કે સર્વિસમાં એન્ટર થવું કેટલું ટફ છે. પરંતુ એન્ટર થવું જેટલું ટફ છે તેનાથી પણ વધારે ટફ છે સિવિલ સર્વન્ટ્સને રિમૂવ કરવા અથવા સિવિલ સર્વન્ટ્સને ડિસમિસ કરવા. એટલે કે સિવિલ સર્વન્ટ્સ માટે આ પોઝિટિવ આર્ટિકલ છે. સિવિલ સર્વન્ટ્સને બીજા કોઈ પણ નોર્મલ ગવર્મેન્ટ ઓફિસરની જેમ બહુ જ સહેલાથી ડિસમિસ કે રિમૂવ નથી કરી શકાતા. તેને ઘણા બધા બંધારણીય જોગવાઈઓ દ્વારા સેફગાર્ડ્સ એટલે કે એમને ઘણી બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવી છે કે આસાનીથી તેમને કોઈ રિમૂવ ના કરી શકે. આર્ટિકલ 312, આર્ટિકલ 312 ની અંદર જેટલી પણ ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે, ઓલ ઇન્ડિયા સર્વિસ એટલે આઈએએસ, આઈપીએસ અને ફોરેસ્ટ સર્વિસ, આ બધી જ ઓલ ઇન્ડિયા સર્વિસની ડિટેલની અંદર એક્સપ્લેન કરવામાં આવી છે. તો આ સિવિલ સર્વિસનું, આ ડેમોક્રેસીનું બેઝિક્સ વાત થઈ. હવે સિવિલ સર્વિસ અને ડેમોક્રેસી સાથે કયા કયા ઇશ્યુઝ સંકળાયેલા છે, તેમના મુખ્ય રોલ્સ કયા કયા છે. તો સિવિલ સર્વિસના મુખ્ય રોલ્સનું આપણે જો ડિવાઈડ કરીએ તો મુખ્ય રોલ 2 છે. એક ટ્રેડિશનલ રોલ જે આપણે સમજીએ છીએ કે એઝ એ કલેક્ટર તરીકે, એઝ એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે, એઝ એ ડેવલપમેન્ટલ એજન્ટ તરીકે કે જેને વેલફેર સ્ટેટ અથવા તો ડેવલપમેન્ટ ગવર્મેન્ટની યોજનાઓનું પાલન કરવાનું હોય છે. એ સિવાય બીજા કન્ટેમ્પરરી રોલ્સ કે જે રોલ્સ ખરેખર એક્સપ્લિસિટલી એટલે ડાયરેક્ટલી મેન્શન નથી કરવામાં આવ્યા, પરંતુ સમયની સાથે જરૂરિયાત પડી છે તો એ ફંક્શન્સ પણ એમને અદા કરવાની ફરજ પડે છે. આ કન્ટેમ્પરરી રોલ્સ છે. એ સિવાય સિવિલ સર્વિસનું મૂલ્યાંકન કે હાલ સિવિલ સર્વિસની અંદર કયા કયા મુદ્દાઓ, કયા કયા ઇશ્યુઝ સંકળાયેલા છે. ઘણા બધા ઇશ્યુઝ સંકળાયેલા છે. તેમાં મુખ્યત્વે છે અકાઉન્ટેબિલિટી, પોલિટિસાઇઝેશન અને ત્રીજું છે કરપ્શન. આ 3 મુખ્ય મુદ્દાઓ છે. અને આ સિવિલ સર્વિસનું રિફોર્મ એટલે સિવિલ સર્વિસમાં કયા કયા સુધારાઓ જરૂરી છે, તેના માટે કઈ કઈ કમિટી બેઠી છે, એ દરેક કમિટીના કયા રેકમેન્ડેશન છે. તો આ મુખ્ય વસ્તુ સિવિલ સર્વિસના રોલ્સ, સિવિલ સર્વિસનું મૂલ્યાંકન અને સિવિલ સર્વિસના સુધારા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. રોલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન ડેમોક્રેસી. લોકશાહીની અંદર સિવિલ સર્વિસના રોલ્સ કયા કયા છે? તો લોકશાહીની અંદર સિવિલ સર્વિસના મુખ્યત્વે 2 ફંક્શન છે. સૌપ્રથમ ટ્રેડિશનલ રોલ્સ. ટ્રેડિશનલ રોલ્સ એટલે બંધારણ દ્વારા અથવા તો કાયદા દ્વારા જે રૂલ્સ અને રેગ્યુલેશન, જે જવાબદારીઓ સિવિલ સર્વન્ટ્સ ઉપર સોંપવામાં આવી છે તે જવાબદારીઓ. સેકન્ડ કન્ટેમ્પરરી રોલ્સ. કન્ટેમ્પરરી રોલ્સ એટલે શું? સમય અનુસાર હાલના સમયની અંદર સિવિલ સર્વિસીસ પાસેથી કઈ એક્સપેક્ટેશન્સ કે આશા રાખવામાં આવે છે. જે આશા અને એક્સપેક્ટેશન્સ એટલે કે આ જે કન્ટેમ્પરરી રોલ્સ છે એ કન્ટેમ્પરરી રોલ્સ એ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ અથવા તો કાયદા દ્વારા તેમની ઉપર જવાબદારી મૂકવામાં નથી આવી, પરંતુ સમયની માંગ પ્રમાણે હાલ આ પ્રકારના ફંક્શન્સ એમના માટે કરવા જરૂરી છે. ટ્રેડિશનલ રોલ્સ કે જે આપણે સિમ્પલ સામાન્ય ભાષાની અંદર સમજીએ છીએ, સિવિલ સર્વન્ટ્સ એટલે કોણ? કલેક્ટર. સિવિલ સર્વન્ટ્સ એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટર. તો સિવિલ સર્વન્ટ્સનું
સૌથી પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ છે કન્ટેમ્પરરી ટ્રેડિશનલ રોલમાં એઝ એ કલેક્ટર તરીકે. કલેક્ટર તરીકે એટલે રેવન્યુને કલેક્ટ કરવાનું મુખ્યત્વે એમનું કામ હોય છે. લેન્ડ એસેસમેન્ટ, લેન્ડ મેનેજમેન્ટ અને લેન્ડ જ્યારે પણ કોઈ ગવર્મેન્ટ કોઈ લેન્ડ જમીન છે એ જમીનનું અધિકરણ કરતી હોય છે તો આ બધી જ જવાબદારીઓ કલેક્ટર ઉપર આવે છે. આ સિવાય કલેક્ટરની મુખ્ય જવાબદારીઓની અંદર કલેક્ટરને બીજા નાના મોટા ડેવલપમેન્ટલ ને એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન પણ કરવાના હોય છે. જે પોતાના ડિસ્ટ્રિક્ટની અંદર કલેક્ટર એ સુપ્રીમ પાવર છે, એ કલેક્ટર ઉપર બધી જ રિસ્પોન્સિબિલિટી અને બધા જ રાઇટ્સ સોંપવામાં આવેલા હોય છે. આ કલેક્ટર એ પોતે કલેક્ટરનો રોલ તો ફંક્શન કરે જ છે, એની સાથે સાથે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું પણ ફંક્શન કરે છે. એટલે કે જે પણ કોઈ ડિસ્ટ્રિક્ટમાં કલેક્ટર હશે એનું આખું નામ હશે કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. એટલે કલેક્ટરને પણ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે પણ પોતાની ફરજ અદા કરવાની હોય છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે જે પણ કોઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ છે એ ક્રિમિનલ પ્રોસિજર કોડના રિલેટેડ ઘણા બધા ડિસિઝન્સ એ કલેક્ટરને લેવાના આવે છે. એટલે કે એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે લેવામાં આવે છે. લો એન્ડ ઓર્ડરના મેન્ટેનન્સની બધી જ રિસ્પોન્સિબિલિટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે હોય છે. પોલીસ અને જેલનું ઇવેલ્યુએશન કરવાની, પોલીસ અને જેલને સંભાળવાની જવાબદારી પણ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે હોય છે. અને ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે પણ સબઓર્ડિનેટ જ્યુડિશરી છે ડિસ્ટ્રિક્ટની અંદર એ બધી જ સબઓર્ડિનેટ એટલે કે નીચલી અદાલતોની દેખરેખની જવાબદારી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે હોય છે. આ સિવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે ડેવલપમેન્ટ ઓફિસર. ઇન્ડિયા એ વેલફેર સ્ટેટ છે. ઇન્ડિયાની મુખ્ય બે રિસ્પોન્સિબિલિટીમાંની એક છે લો એન્ડ ઓર્ડર અને બીજી મુખ્ય રિસ્પોન્સિબિલિટી છે કે ડેવલપમેન્ટના ફંક્શન કરવા, લોકોને દરેક પોતાના રાઇટ્સ, અધિકારો અને દરેક યોજનાઓનો લાભ આપીને ગરીબી, બેકારી, બેરોજગારીમાંથી મુક્તિ અપાવડાવી. તો જે હેલ્થ, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધા જ રિલેટેડ જે ડેવલપમેન્ટલ ફંક્શન્સ છે એ ડેવલપમેન્ટલ ફંક્શન્સનું મુખ્ય ઇમ્પ્લિમેન્ટેશન એજન્ટ હોય તો મુખ્ય ઇમ્પ્લિમેન્ટેશન એજન્ટ છે એ જે તે ડિસ્ટ્રિક્ટના કલેક્ટર છે. એટલે ડેવલપમેન્ટ ઓફિસરનો રોલ એ ખૂબ જ મહત્વનો છે. જે તે ડિસ્ટ્રિક્ટના કલેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે કે તે ડિસ્ટ્રિક્ટની અંદર ગવર્મેન્ટના ડેવલપમેન્ટલ કામ કેટલા સારા થશે. જો કલેક્ટર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ચાહે તો જે તે ડિસ્ટ્રિક્ટની અંદરથી પોવર્ટી એલિવેશનના બેસ્ટ કામ કરી શકાય. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત, મનરેગા અંતર્ગત જેટલી પણ ગવર્મેન્ટ યોજનાઓ છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાની કમ્પ્લીટ રિસ્પોન્સિબિલિટી, કમ્પ્લીટ લીડરશિપ રોલ તે કલેક્ટરનો હોય છે. સેકન્ડ છે કોઓર્ડિનેટર ફોર ઓલ એજન્સીસ. ડિસ્ટ્રિક્ટની અંદર જેટલી પણ એજન્સીસ હશે, ડિસ્ટ્રિક્ટની અંદર ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર એટલે એજ્યુકેશન રિલેટેડ કોઈ એજન્સી ઇન્સ્ટિટ્યુશન્સ છે, હેલ્થ રિલેટેડ કોઈ એજન્સી ઇન્સ્ટિટ્યુશન્સ છે, ડેવલપમેન્ટ માટે ડીડીઓ સર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય તેમનું ઇન્સ્ટિટ્યુશન્સ હોય. આ સિવાય ડિસ્ટ્રિક્ટની અંદર બીજી જેટલી પણ એજન્સી છે એ બધી જ એજન્સી વચ્ચે કોઓર્ડિનેશન કરવાનું ફંક્શન એ સિવિલ સર્વન્ટનું છે એટલે કે કલેક્ટરનું છે સાદી ભાષામાં. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાઇનલ ક્રાઇસિસ એડમિનિસ્ટ્રેટર તરીકે. ક્રાઇસિસ એડમિનિસ્ટ્રેટર તરીકે એટલે કે જ્યારે પણ કોઈ ક્રાઇસિસની કન્ડિશન આવે એટલે કે ડિઝાસ્ટર કોઈ પણ થાય, જેમ કે ફ્લડ છે અથવા તો બીજું કોઈ જગ્યાએ સુખા કોઈ એક ડિસ્ટ્રિક્ટની અંદર વરસાદ જ નથી પડ્યો, અકાલ પડ્યો છે, દુકાળ પડ્યો છે, લો એન્ડ ઓર્ડર જેવી કોઈ કન્ડિશન થઈ ગઈ, પ્રોટેસ્ટવાળી સિચ્યુએશન થઈ ગઈ, આતંકવાદી હુમલો થઈ ગયો કોઈ ડિસ્ટ્રિક્ટમાં, તો આ બધી જ સિચ્યુએશનની અંદર સૌથી ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી, ફર્સ્ટ ક્રાઇસિસ મેનેજમેન્ટ તરીકેની જવાબદારી અને લીડરશિપનો રોલ એ સિવિલ સર્વિસ ઉપર એટલે કે કલેક્ટર ઉપર આવે છે. આ ટ્રેડિશનલ રોલ્સની સાથે બીજા પણ ઘણા ટ્રેડિશનલ રોલ્સ છે. એ બીજા ઘણા ટ્રેડિશનલ રોલ્સની અંદર જે હાયર સિવિલ સર્વિસ છે, હાયર સિવિલ સર્વિસ એટલે સેક્રેટરી, ચીફ સેક્રેટરી લેવલે જે મિનિસ્ટ્રીઝ મેનેજ કરે છે, ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ મેનેજ કરે છે, તો તેમનું મુખ્ય કાર્ય છે જે પોલિટિકલ એક્ઝિક્યુટિવ્સ છે એ પોલિટિકલ એક્ઝિક્યુટિવ્સને પોતાના નિર્ણયો લેવામાં મદદ કરવાની એટલે કે સલાહ સૂચન કરવાનું. એટલે જે પણ ગવર્મેન્ટની યોજનાઓ છે એ ગવર્મેન્ટની યોજનાઓ એટલે પોલિસીસ એ જ્યારે પોલિસી બનતી હોય છે તો પોલિસી ફોર્મ્યુલેશનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ એ હાયર સિવિલ સર્વિસીસનો હોય છે. અને એ પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનમાં એટલે ડેવલપમેન્ટલ વર્કનું કાર્ય લોઅર સિવિલ સર્વિસીસનું છે. આ ટ્રેડિશનલ રોલ સિવાય કન્ટેમ્પરરી રોલ્સ એટલે કે હાલના સમયમાં સિવિલ સર્વિસીસ પાસેથી શું એક્સપેક્ટેશન રાખવામાં આવે છે, કયા કયા જવાબદારીઓ એમને અદા કરવાની થાય છે. સૌથી પહેલી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેશનલ ઇન્ટિગ્રેશન. નેશનલ ઇન્ટિગ્રેશન એટલે કે રાષ્ટ્રીય એકીકરણ. જે ભારતની એકતા છે એ ભારતની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાનું મુખ્ય કાર્ય સિવિલ સર્વિસનું છે. ભારતની અંદર આપણને ખ્યાલ છે બહુ જ બધી ડાયવર્સિટીઝ છે, લેંગ્વેજની, રિલિજનની, રિજિયન અનુસાર પણ ડાયવર્સિટીઝ છે
અને રિસેન્ટ ટાઈમ્સની અંદર આપણને ખ્યાલ છે કે ઘણા કાસ્ટ ગ્રુપ અથવા તો ઘણા પ્રોફેશનલ ગ્રુપ એ પણ પોતાની માંગણીઓને લઈને અવારનવાર પ્રોટેસ્ટ કરતા હોય છે. અને આ સિવાય પણ જેટલું પણ પ્રેસ અને મીડિયા એટલે ફેસબુક છે, ટ્વિટર છે, આ બધાનો રોલ અને ફંક્શન્સ જેટલું આગળ વધે છે એટલું ભારતની અંદર ડિવિઝિવ ફોર્સિસ કે જે ભારતને ભાગલા પાડવા, અલગ કરવા, બે કમ્યુનિટી વચ્ચે, બે કાસ્ટ વચ્ચે, બે રિલિજન વચ્ચે અલગતા પેદા કરવા માટેના જેટલા પણ એજન્ટો છે એ પણ વધારે એક્ટિવેટ થયા છે. તો આવી કન્ટેમ્પરરી સમયની અંદરની જે આ ચેલેન્જ છે, આ ચેલેન્જની સામે ભારતનું એકીકરણ અથવા તો ભારતની એકતા અખંડિતતા જળવાઈ રહે તેનું મુખ્ય કાર્ય એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનું હોય છે, એટલે કે કલેક્ટરનું હોય છે અને હાયર સિવિલ સર્વિસીસનું પણ હોય છે. એ સિવાય એજન્ટ એઝ એ ચેન્જ એજન્ટ ફોર સોસાયટીની અંદર જેટલા પણ ચેન્જ લાવવાના છે કે જે ચેન્જ ખરેખર ગવર્મેન્ટનું કાર્ય નથી, જેમ કે સ્વચ્છતા લાવવાનું. ભારતની અંદર સ્વચ્છતા લાવવાનું કાર્ય માત્ર ને માત્ર ગવર્મેન્ટનું નથી. ગવર્મેન્ટ પોતાના તરફથી 100% પ્રયત્નો કરશે તો ગવર્મેન્ટ ટોયલેટ બનાવી શકશે. એ ટોયલેટનો ઉપયોગ કરવો એ સિટીઝન્સના હાથમાં છે. જેટલા પણ સોશિયલ એવિલ્સ છે, ઘણા બધા સોશિયલ દૂષણો છે. સોશિયલ દૂષણો એટલે હજી પણ ભારતની અંદર ઇનઇક્વાલિટી, વિમેન તરફની ઇનઇક્વાલિટી છે, હજી પણ ડાવરી એટલે કે દહેજ પ્રથા પણ છે, હજી પણ ચાઇલ્ડ પ્રત્યે મતલબ ગર્લ ચાઇલ્ડ પ્રત્યે ભેદભાવવાળી વૃત્તિ રાખવામાં આવે છે, હજી પણ ઘણા બધા કાસ્ટ પ્રત્યે, અમુક કાસ્ટ પ્રત્યે અછૂતની ભાવના રાખવામાં આવે છે. આ બધા સોશિયલ એવિલ છે. આ સોશિયલ એવિલ પણ ચેન્જ કરવા માટે લીડરશિપનો રોલ એ સિવિલ સર્વિસે લેવાનો છે. સિવિલ સર્વિસનું ભારતીય સમાજની અંદર ખૂબ જ મહત્વ છે. સિવિલ સર્વિસને એક બહુ જ ગવર્મેન્ટના સુપર ઓફિસર તરીકે ગણવામાં આવે છે અને એમનું સોસાયટીની અંદર રિસ્પેક્ટ પણ ખૂબ જ વધારે હોય છે. તો એ પોતે લીડરશિપ રોલ લઈને સમાજની અંદર ચેન્જ લાવી શકે છે. અને ફાઇનલી વિસલ બ્લોઅર તરીકે એટલે પોતાના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમની અંદર જે પણ કોઈ જગ્યાએ કરપ્શન થાય છે, નાનું કરપ્શન હોય, મોટું કરપ્શન હોય, અથવા તો પોલિસી પેરાલિસિસ હોય, અથવા જે પણ લેપ્સિસ થતા હોય ગવર્મેન્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી, આ બધા લેપ્સિસ, કરપ્શનને ના થવું દેવું, એ કરપ્શન થાય એ પહેલેથી જ એ કરપ્શન માટેની આગમચેતીપૂર્વક પગલાં લેવા અને એમના રોલ અને રિસ્પોન્સિબિલિટીની બહારનું કોઈ કરપ્શન હોય તો એઝ એ વિસલ બ્લોઅર તરીકે જનતાની અને જ્યુડિશરીની અને પ્રેસની ધ્યાનમાં એ કરપ્શનને ઉજાગર કરવું. આ વિસલ બ્લોઅર તરીકેનું પણ કાર્ય સિવિલ સર્વિસનું છે. આ સિવિલ સર્વિસનું ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં મહત્વ શું છે? તો રોલ્સ ઉપરથી જ આપણે સમજ્યા કે સિવિલ સર્વિસનું ખૂબ જ મહત્વ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ થિંગ એ સિવિલ સર્વિસ એ પોલિસી ફોર્મ્યુલેશનમાં અને પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનમાં એમનું મહત્વ છે. આ ફર્સ્ટ અને પ્રાઇમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન લો એન્ડ ઓર્ડરની જાળવણી કરવાનું છે. થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે કે ઇન્ડિયાની અંદર ચેન્જ લાવવાના, સોશિયલ ચેન્જીસ લાવવાના હોય કે પછી ઇન્ડિયાની અંદર એડમિનિસ્ટ્રેટિવ ચેન્જીસ લાવવાના હોય, એ દરેક વસ્તુની રિસ્પોન્સિબિલિટી સિવિલ સર્વિસ ઉપર જ લાગેલી છે. અને આ રિસ્પોન્સિબિલિટી પૂરી કરવા માટે સિવિલ સર્વન્ટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અકાઉન્ટેબલ હોવું જોઈએ, સિવિલ સર્વન્ટે ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, સિવિલ સર્વન્ટે રિસ્પોન્સિવ હોવું જોઈએ પ્રજા પ્રત્યે. આ ઘણા બધા ફંક્શન સિવિલ સર્વિસને અદા કરવાના હોય છે. આ સિવિલ સર્વિસ સાથે અત્યારે હાલ કયા મુદ્દાઓ સંકળાયેલા છે, એટલે કે સિવિલ સર્વિસનું આપણે મૂલ્યાંકન કરીશું. સિવિલ સર્વિસના મૂલ્યાંકન કરવા માટે પરીક્ષાની અંદર જો કોઈ મુખ્ય ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ પૂછાઈ શકે તેવી સંભાવના હોય તો 3 છે. સિવિલ સર્વિસની અંદર અકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી કેવી રીતે લાવી શકાય, અથવા તો અકાઉન્ટેબિલિટી ટ્રાન્સપરન્સીને રિલેટેડ કયા ઇશ્યુઝ છે, પોલિટિસાઇઝેશન એટલે કે એમનું પોલિટિક્સનું અને સિવિલ સર્વિસનું જે નેક્સસ બની રહ્યું છે, આ એક ઇમ્પોર્ટન્ટ કરંટ કન્ટેમ્પરરી ઇશ્યુ છે. અને સિવિલ સર્વિસમાં કરપ્શન, અને આ ત્રણેયનું સોલ્યુશન છે સિવિલ સર્વિસ રિફોર્મ. અકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી એટલે ઘણા બધા ટ્રાન્સપરન્સી માટેના પગલાં લેવામાં આવ્યા છે. એમાં આપણને ખબર છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ આવ્યા પછી ગવર્મેન્ટની અંદર ઘણી બધી ટ્રાન્સપરન્સી આવી છે. એ સિવાય ટોરા છે એટલે ટ્રાન્સપરન્સી ઓફ રૂલ્સ એક્ટ પણ લાવવાની વાત ચાલી રહી છે. પબ્લિક સર્વિસ એક્ટ છે, સિટીઝન્સ ચાર્ટર્ડ છે, ઈ ગવર્નન્સના પ્રોવિઝન કરવામાં આવેલા છે. આ બધી જ વસ્તુઓથી વધારે ને વધારે ટ્રાન્સપરન્સી આવશે. જેટલી વધારે ટ્રાન્સપરન્સી હશે એટલે કે સિક્રેસી જેટલી ઓછી થશે તો સિક્રેસી હંમેશા કરપ્શનને બ્રીડ કરે છે. સિક્રેસી જેટલી ઓછી થશે એટલી ટ્રાન્સપરન્સી આવશે. જેટલી વધારે ટ્રાન્સપરન્સી આવશે એટલી કોઈ પણ ગવર્મેન્ટ સર્વિસની અકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા સેટ કરી શકાશે.
કોઈ પણ પોઝિટિવ નેગેટિવ પગલું લીધું છે અથવા તો કોઈ કરપ્શન થયું છે, કોઈ લેપ્સિસ થયા છે, તો કરપ્શન લેપ્સિસ એકચ્યુઅલી ગવર્મેન્ટ પોલિસી ફોર્મ્યુલેશન કે ઇમ્પ્લિમેન્ટેશનના કયા સ્ટેજ ઉપર થયું છે, કયા સમયે કયા અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે, એ પર્ટિક્યુલરલી આપણે કોઈ જવાબદેહિતા સેટ કરી શકીએ. તે જવાબદેહિતા નક્કી કર્યા પછી જે તે અધિકારી વિરુદ્ધ આપણે કાયદાકીય પગલાં પણ લઈ શકીએ. અને આ કાયદાકીય પગલાં લેવાથી સિવિલ સર્વિસનું વધારે ને વધારે રિફોર્મ થશે. સિવિલ સર્વિસ વધારે વધારે ટ્રાન્સપરન્ટ અને પબ્લિકની જવાબદારીઓ પ્રત્યે વધારે રિસ્પોન્સિવ થશે. પોલિટિસાઇઝેશન એ ખૂબ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અને બીજી ભાષામાં કહીએ તો ચેલેન્જ છે હાલનું. તેનું હાલ કોઈ પણ સોલ્યુશન થઈ શકે તેમ લાગતું નથી કરંટ સિસ્ટમ પ્રમાણે. કરંટ સિસ્ટમની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા બધા સિવિલ સર્વન્ટ્સ એ પોતે સર્વિસ દરમિયાન પણ કોઈ એક પોલિટિકલ આઈડિયોલોજી પ્રત્યે ઇન્ક્લાઇન હોય છે. જેમ કે કોઈ સિવિલ સર્વન્ટ ચાલુ સર્વિસમાં છે તો ચાલુ સર્વિસ દરમિયાન એ પોતે સર્વિંગ પોલિટિકલ પાર્ટી એટલે કે અત્યારે જે પોલિટિકલ પાર્ટી રૂલ્સમાં છે, રૂલિંગ પોલિટિકલ પાર્ટી છે, તેના ફેવરમાં અમુક એમના ઓપિનિયન હોય છે, એમના ડિસિઝન્સ હોય છે, અથવા તો એને જ્યારે પોતાનું ફંક્શન ને રોલ રિસ્પોન્સિબિલિટી અદા કરવાનું હોય છે તો એ કોઈવાર બયાસ પ્રકારના ડિસિઝન્સ લેતા હોય છે. ઘણા સિવિલ સર્વન્ટ પોતે વોલેન્ટરીલી રિટાયરમેન્ટ લઈ લે છે સમય પહેલાં, અથવા તો પોતાના યોગ્ય સમય રિટાયરમેન્ટ લીધા પછી એક્ટિવ પોલિટિક્સમાં જોઈન થઈ જાય છે. અને એક્ટિવ પોલિટિક્સમાં જોઈન થયા પછી એમને ડાયરેક્ટ મિનિસ્ટ્રીનું પદ પણ મળે છે, ઘણીવાર બહુ જ મોટી મોટી પોઝિશન્સ મળતી હોય છે. તો આની બહુ જ ખરાબ અસરો કરંટ સિવિલ સર્વિસ પર પડે છે. કરંટ સિવિલ સર્વિસ એટલે કોઈ પણ યંગ ઓફિસર અથવા સર્વિંગ ઓફિસર જો કોઈ રિટાયર્ડ ઓફિસર્સને આવી રીતે પોલિટિકલ પાર્ટી સાથે એસોસિએટેડ જોશે અને પાવર પોઝિશન પર બેસેલા જોશે તો એ પોતે સર્વિસ દરમિયાન પણ પહેલેથી એવા જ પ્રયત્નો કરશે કે જેથી એ કોઈ પણ એક પોલિટિકલ પાર્ટીની વધારે ને વધારે નજીક જઈ શકે. અને આ પોલિટિસાઇઝેશન થવાથી સિવિલ સર્વિસના જે મુખ્ય ફંક્શન છે એ મુખ્ય ફંક્શન્સ એ પોતે ન્યુટ્રલ રહીને અદા નથી કરી શકતા. સિવિલ સર્વિસનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ચ્યુઝ હોય તો સિવિલ સર્વિસનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ચ્યુ છે ન્યુટ્રાલિટી, ઇમ્પાર્શિયાલિટી. એમને કોઈ પણ પોલિટિકલ પાર્ટી, કાસ્ટ, ગ્રુપ, કમ્યુનિટી, રિલિજન કે કોઈ પણ પ્રત્યે પોતાની પાર્શિયલનેસ, પોતાનું ઇન્ક્લિનેશન બતાવ્યા વગર એમણે પોતે ન્યુટ્રલ રહેવાનું હોય છે. અને પોલિટિસાઇઝેશન થવાથી આ ન્યુટ્રાલિટી જળવાતી નથી. તે કન્ટેમ્પરરી સમયનો સૌથી મોટો ચેલેન્જ છે. અને લાસ્ટ, કરપ્શન. એ કરપ્શન પણ સિવિલ સર્વિસનું મુખ્ય ચેલેન્જ છે, પરંતુ કરપ્શનની અંદર ખાલી સિવિલ સર્વિસ ઇન્ક્લુડ નથી. કરપ્શનની અંદર મલ્ટિપલ ડાયમેન્શન્સ છે. એ કરપ્શનના મલ્ટિપલ ડાયમેન્શન્સની અંદર સિવિલ સર્વિસીસ, પોલિટિક્સ અને બિઝનેસ, કોર્પોરેશન્સ, આ ત્રણેયનું નેક્સસ જવાબદાર છે. અને આ ત્રણેયનું નેક્સસ જ્યાં સુધી તૂટશે નહીં, આ ત્રણેયના નેક્સસનું કોઈ સોલ્યુશન કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ એક ઇન્સ્ટિટ્યુશન પર આપણે જવાબદારી સેટ કરીને આ કરપ્શનને અટકાવી નહીં શકીએ. આ કરપ્શનને દૂર કરવા માટે ગવર્મેન્ટે ઘણા બધા પગલાં લીધા છે અને એ પગલાંની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સિવિલ સર્વિસના સતત રિફોર્મની વાત ચાલી રહી છે. સિવિલ સર્વિસના રિફોર્મની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિવિલ સર્વિસનું જો કોઈ રિફોર્મ હોય તો તે રિફોર્મ છે સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન. સેકન્ડ એટલે કે બીજું ARC કમિશનની નિમણૂક કરવામાં આવી હતી અને સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશનના હેડ તરીકે શ્રી વીરપ્પા મોઇલી હતા. આ શ્રી વીરપ્પા મોઇલી દ્વારા સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન દ્વારા ઘણા બધા રેકમેન્ડેશન આપવામાં આવેલા છે સિવિલ સર્વિસ રિફોર્મ્સ માટે. અને આ સિવિલ સર્વિસ રિફોર્મ્સ એ ખૂબ જ અગત્યનો અને અલગ ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.